સંવત 1876 રે સુધી સપ્તમી માસમાં ગશર રે ગઢપુર દાદાનો દરબાર રે શ્રીજી વિરાજા છે તે મોજર રે સર્વે ધારિયા તે શ્વેત વસન રે આગે બેઠા છે સંત ગુણી જન રે દેશો દેશના હરિજન આવ્યા રે સભા ભરાણી બહુ મન ભાવા રે પછી શ્રીજી કહે છે સુણો સહુ રે નવા ઈર્ષા કરવી વાત કહું રે ત્યારે આનંદાનંદ સ્વામી કે છે રે મહારાજ ઈર્ષા તો રહે છે રે શ્રીજી કહે કરો તો ભલે કરો રે પણ નારદ જેવી આચરો રે જેમાં એક સમાવેશે નારદ રે સાથે તુંબરું ગાન વિશારદ રે બેઉ વૈકુંઠ ધામ વિશે ગયા રે લક્ષ્મી નારાયણ દર્શન કર્યા રે ત્યારે તુંબરોએ કર્યું છે ગાન રે રાજી થયા લક્ષ્મીને ભગવાન રે આપ્યા નિજના વસ્ત્ર આભૂષણ રે આવી રસા નારદ તે ક્ષણ રે હું એ તુંબરો જેવું ગાન કરું રે ભગવાન રાજી થાય તે ખરું રે પછી નારદજી ગાન શીખ્યા રે હરી આગે ઘણા પદ ગાવ્યા રે તોય રાજી થયા નહીં ભગવાન રે કહે તુંબરું જેવું નથી ગાન રે પછી શિવ ઉપર તપ કરી રે વર પામી તે વિદ્યા શીખી ખરી રે પ્રભુ આગે ગાન તે બહુ ગાયા રે તોય ભગવાન તો નરી જયા રે સાત મન્વંતર સુધી તે શીખા રે તોય પ્રભુ પ્રસન્ન નવ થયા રે પછી તુંબરું પાસે થઈ દિન રે શીખા ગાન વિદ્યાને તે પ્રવીણ રે દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાન રે તેની આગે નારદે ગાયો ગાન રે ત્યારે રાજી થયા બહુ મોરાર રે આપ્યા નિજ વસ્ત્ર ને અલંકાર રે પછી નારદે તુંબરુની સાથ રે મેલી રસા કહી તેની ગાથ રે માટે રસા કરવી તો એવી રે એના ગુણ ગ્રહણ થાય તેવી રે ત્યાગ કરવો નિજયવ ગુણ રે થાય સામાનો ગુણ જ ગ્રહણ રે જે ઈર્ષાથી ભક્ત દ્રોહ થાય રે તેનો સર્વકાળે ત્યાગ કરાય રે જે ઈર્ષાથી ભક્ત દ્રોહ થાય રે તેનો સર્વકાળે ત્યાગ કરાય રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गडडा प्रथम प्रकरणे परस्पर ईर्षा त्याग नाम चतुर्थं वचनामृतम्।